ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ પ્રેક્ટિકલ પાઠશાલા. આપણે વાત કરી રહ્યા છીએ આજે મીટર બ્રિજના અગત્યના પ્રેક્ટિકલની, એટલે કે તમારી પ્રાયોગિકની અંદર આવતો પ્રેક્ટિકલ નંબર 3. લાસ્ટ પ્રેક્ટિકલ નંબર 2 હતો, એના જેવો જ પ્રેક્ટિકલ 3 છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં કંઈક ક્વેશ્ચન આપણને આવી રીતે પૂછી શકાય કે જેમાં આપણે અવરોધોનું શ્રેણી અને સમાંતર મૂલ્ય નક્કી કરવું છે. આ છે ક્વેશ્ચન. એમાં ખાસ ધ્યાન આપો. આપણી પાસે જે બે અવરોધો હશે કે જેના આપણે શ્રેણી અને સમાંતર ક્યારે ચેક કરી શકીએ? જ્યારે તમને એના ઇન્ડિવિજ્યુઅલ મૂલ્ય ખબર હોય. એટલે કે પહેલાં તો આપણે ધારો કે અજ્ઞાત અવરોધ x1 અને x2 આપેલા છે, એના મૂલ્ય ચેક કરીશું. ત્યાર પછી એને શ્રેણી અને સમાંતરમાં જોડી અને એના મૂલ્યની ચકાસણી કરીએ અને સાથે ત્રુટિ એડ કરીએ. કેટલીક વાર એવું બનશે આમાં કે જે બે અવરોધો છે એના મૂલ્ય તમને આપી દેવામાં પણ આવે. ધારો કે નથી આપતા તો બીજા પ્રેક્ટિકલની જેમ જ આપણે સર્કિટને જોડી અને એના ઇન્ડિવિજ્યુઅલ મૂલ્ય નક્કી કરી નાખવા જોઈએ, જે આ સર્કિટમાં બી ઓલરેડી જ તમારે કરવાનું જ છે. હું તમને સમજાવું છું. આ એનો ક્વેશ્ચન પરથી હેતુ મીટર બ્રિજનો ઉપયોગ કરી અને અવરોધોનું શ્રેણી અને સમાંતર ચકાસો. ઓકે, તો કેટલાક સાધનો જે તમને અત્યારે દેખાઈ રહ્યા છે, બધા જ સાધનો પ્રેક્ટિકલ નંબર 2 જેવા જ છે. મીટર બ્રિજ, અજ્ઞાત અવરોધ, અવરોધ પેટી, રિઓસ્ટેટ, બરાબર એને ચેક કરી લઈએ. જોકી, ગેલ્વેનોમીટર, ત્યાર પછી સાદી કળ, બેટરી અને કેટલાક વાયર્સ. ઓકે મિત્રો, તો સ્ટાર્ટ કરીએ છીએ એની સર્કિટ. સર્કિટ ડાયાગ્રામ મિત્રો ઓલમોસ્ટ આપણે વાત થઈ એ પ્રમાણે ગયા સર્કિટ જેવી જ દેખાય છે ને? જી હા, કે જેમાં આપણે મીટર બ્રિજનો ઉપયોગ કરીને અજ્ઞાત અવરોધ નક્કી કરતા હતા. અહીંયા ખાલી ફરક શું છે તમે બરાબર જુઓ. નીચેની જે સર્કિટ આપેલી છે એમાં કે એની જે ડાબી ભુજા છે એમાં RX અને RY તમે બરાબર જુઓ છો કે શ્રેણીમાં જોડેલા છે. રેડી? અને જે જમણી ભુજા છે, બરાબર જમણી ભુજા, એમાં આ બંને શેમાં છે? સમાંતરમાં. તો બસ આટલું જ તમારે ધ્યાન રાખવાનું છે. પણ હા, મેં કીધું એમ તમને RX અને RY ના મૂલ્ય આપેલા હોવા જોઈએ. જો નથી આપેલા તો પહેલાં ઇન્ડિવિજ્યુઅલ તમે એક વખત અહીંયા RX જોડી અને આખો પ્રેક્ટિકલ પરફોર્મ કરો, પછી બીજી વાર પાછું RY જોડી અને પ્રેક્ટિકલ પરફોર્મ કરો, અને ત્યાર પછી આપણે આ બાબત ઉપર આવવાની છે જે તમે રફમાં કેલ્ક્યુલેશન કરી શકો છો અને એકદમ ઇઝી છે. તો અત્યારે આપણે એનો ખોટો સમય નહીં બગાડીએ, કેમ કે આપણા માટે મહત્વનું છે શ્રેણી અને સમાંતર. સર્કિટને ફરી એકવાર ખૂબ ઝડપથી ચેક કરીએ તો બેટરીના નેગેટિવથી એક છેડો જાય છે કળમાં, કળમાંથી જાય છે રિઓસ્ટેટમાં. હવે ક્યારેક કેવું હોય છે, પહેલાં રિઓસ્ટેટ હોય છે, કેટલીક વાર પહેલાં કળ હોય છે, એનાથી કાંઈ ફરક નહીં પડે. જે તમને સર્કિટ આપેલી છે એ દોરી શકો છો. ચલો, કળમાંથી આપણે વાત થઈ એમ રિઓસ્ટેટમાં. રિઓસ્ટેટનો આ ફિક્સ છેડો. હવે વેરિયેબલમાંથી એક છેડો ક્યાં જવાનો છે? મીટર બ્રિજના ડાબા છેડે, અરે સોરી જમણા છેડે. ત્યાંથી 1 મીટર લંબાઈનો તાર, એટલે એ કનેક્શન ક્લિયર થઈ ગયું. અને એમાંથી એક છેડો ફરી પાછો બેટરીમાં આપી દો. તો આ થઈ ગઈ સર્કિટ ક્લોઝ. હવે એની બે ભુજા છે. આપણે વાત થઈ એ પ્રમાણે પહેલી ભુજામાં તો આપણે ધારો કે શ્રેણી જોડાણ પહેલાં લેવું છે, તો આપણે બે અવરોધોને પહેલાં શ્રેણીમાં જોડી દઈએ. બીજી ભુજામાં કમ્પલસરી આપણે રેઝિસ્ટન્સ બોક્સ રાખીશું. જ્યારે આ બાજુ બીજી વાર જ્યારે આપણે સમાંતર જોડાણ કરવાના હોઈએ, જે તમને દેખાય છે, ત્યારે અહીંયા તમે જુઓ છો કે સમાંતર જોડાણ મતલબ કે કોઈ એક છેડા પાસે બરાબર છે બધા જ અવરોધોના એક છેડા આવશે અને બીજા ટર્મિનલ પાસે બધા અવરોધોના બીજા છેડા આવશે, જે ઓલમોસ્ટ તમે જાણો છો. ઓકે, તો આ થઈ ગયું સમાંતર અને આ થઈ ગયું શ્રેણી. હવે જ આપણી સર્કિટને ફટાફટ આપણે ચેક કરી લેવી જોઈએ. તો ધ્યાન આપો, હું સ્ટાર્ટ કરીશ બેટરીથી. બેટરીનો નેગેટિવ, એમાંથી એક છેડો જાય છે કળ. કળનો બીજો છેડો આપણે ક્યાં આપવાનો છે? રિઓસ્ટેટ. રિઓસ્ટેટનો ફિક્સ છેડો ત્યાં જશે. હવે એની સામે એનો વેરિયેબલ જોશું. વેરિયેબલમાંથી આ રેડ કલરનો વાયર જાય છે મીટર બ્રિજ એના એક છેડે. અહીંયાથી 1 મીટર તાર આવી ગયો અને મીટર બ્રિજનો જે બીજો છેડો છે ત્યાંથી રેડ કલર ફરી પાછું બેટરીના પોઝિટિવમાં. આ સિવાય ડાબી ભુજામાં તમને અત્યારે દેખાય છે કે આ બંને અવરોધો મેં શ્રેણીમાં જોડેલા છે. ઓકે, એનો મતલબ એ થયો કે બંને અવરોધના જે ઇન્ટરનલ ટર્મિનલ છે એને મેં એક જ લાઇનમાં જોડેલા છે. ઓકે, અને આ બંને ભુજામાંથી એક એક વાયર એ ક્યાં જાય છે? એના બાકીના છેડામાં. મતલબ કે આ થઈ ગયું શ્રેણી જોડાણ.
હવે જો સપોઝ કે આમાં તમને સમાંતર કરવાનું થાય તો ફરક શું આવશે કે આ ટર્મિનલ જે છે એથી નીકળી જશે, મતલબ કે આ છેડો અહીંયા આવી ગયો, અવરોધક જે છે બંને અવરોધ આપણે અહીંયા જોડી દઈશું. હવે આમાંથી 2 વાયર નીકળશે અને એક વાયર અહીંયા અને એક વાયર અહીંયા, મતલબ કે આ થઈ ગયું એનું સમાંતર જોડાણ, જે ઓલમોસ્ટ તમને બરાબર ખબર પડી જવી જોઈએ. તો આ થઈ ગયું સમાંતર. અત્યારે આપણે શ્રેણી જોડાણને પરફોર્મ કરીશું. બીજું, અહીંયા તમને અવરોધક પેટી આપેલી છે. એ અવરોધક પેટીનું કામ છે જરૂરી અવરોધ 2 ઓહમ 4 ઓહમ કે 6 ઓહમ કાઢવાનું. જે કળ આપણે ખેંચીએ છીએ એટલો અવરોધ એ સર્કિટમાં એડ થઈ જાય છે, આપણે જાણીએ છીએ. તો ચાલો સ્ટાર્ટ કરીએ. આ આપણી જે સર્કિટ છે આ રીતની કમ્પ્લીટ થઈ જશે. અત્યારે 2 ઓહમ અવરોધ મેં બહાર રાખેલો છે. સૌથી પહેલું કામ તમારે એ ચેક કરવાનું છે કે આ જે પરિપથ છે તે બેલેન્સ છે કે નહીં. તો મીટર બ્રિજના એક છેડા ઉપર આપણે જોકીને રાખીશું. બેટરીને આપણે ઓન કરી તો ડાબી બાજુ આવર્તન આવે છે, એ જ પ્રમાણે જમણી બાજુ આવર્તન આવે છે. એનો મતલબ કે આપણી સર્કિટ છે એ બેલેન્સ છે, કોઈ ચિંતા નથી. ઓકે મિત્રો, તો આ થઈ સર્કિટની કન્ડિશન. બેટરીને આપણે અત્યારે ઓફ કરી દઈએ અને ફરી એકવાર આપણે પહેલાં કન્ટિન્યુ આગળ વધીએ. ઓકે, ત્યાર પછી આવશે ઓબ્ઝર્વેશન. હવે ઓબ્ઝર્વેશનની અંદર આપણી પાસે 2 ભાગ છે, અવરોધોનું શ્રેણી અને અવરોધોનું સમાંતર. આપણે 3 રીડિંગ લેવાનો પ્રયત્ન અહીંયા કરીશું. અત્યારે આપણી પાસે શ્રેણી જોડાણ છે, જેની અંદર મારે અવરોધક પેટીમાંથી કાઢેલા અવરોધ સૌથી પહેલાં નોંધ કરવા જોઈએ. સપોઝ કે અત્યારે મેં 2 ઓહમ અવરોધ અવરોધક પેટીમાંથી લીધેલો છે, તો એ પ્રમાણે આપણે ત્યાં નોંધ કરીશું 2 ઓહમ. રેડી? હવે એ પ્રમાણે મને તટસ્થ બિંદુ ક્યાં મળશે તે આપણે ચેક કરીએ. તો ચાલો સર્કિટની અંદર ફરી એકવાર જોડાઈ જઈએ. બેટરી ઓન. 2 ઓહમ અવરોધ આપણે બહાર કાઢેલો છે. બંને બાજુ કોણાવર્તન બતાવે છે, ડિફ્લેક્શન બતાવે છે, તે આપણે ચેક કર્યું છે. ઓકે, ડાબી બાજુથી આપણે જોકીને ફેરવતા જશું અવરોધક તાર ઉપર, સોરી મીટર બ્રિજના વાયર ઉપર. તમે જોઈ રહ્યા છો કે અત્યારે ગેલ્વેનોમીટર 0 ઉપર આવી જાય છે અને ત્યારે એપ્રોક્સ વેલ્યુ હું જોઈ રહ્યો છું એ 81 મને મળે છે. એનો મતલબ એ થયો કે હવે આપણે જ્યારે રીડિંગ લખવાનું થાય ત્યારે લંબાઈ AD, મતલબ કે આ છેડેથી જ્યાં આપણને 0 આવર્તન મળે છે એ થશે 81 અને બાકીની લંબાઈ એટલે કે 81 અને 100, એટલે જો આપણે બાદ કરીએ તો એ લંબાઈ આપણને મળશે 100 માંથી L ને બાદ કરીએ એટલે આ થઈ ગયું 19. ઓકે, સેન્ટીમીટરમાં બધી વેલ્યુ લેવાની છે. ચલો આ જ રીતે હવે પછી આપણે 2 માંથી 4 ઓહમ અને 4 માંથી 6 ઓહમ તમે જોઈ શકો છો. આ 6 ઓહમ માટે, એની પહેલાં 4 ઓહમ માટે અને 2 ઓહમ માટે સેમ પ્રેક્ટિકલ આપણે રિપીટ કરવાનો છે. તો એ રિપીટમાં જે કાંઈ વેલ્યુ આવતી હશે મિત્રો તે આપણે અહીંયા નોંધ કરીશું, અનુક્રમે 4 ઓહમ માટે અને 6 ઓહમ માટે. પ્રેક્ટિકલમાં દર વખતે તમારે તટસ્થ બિંદુ જ મેળવવાનું છે, એટલે એની કોઈ ચિંતા નથી. ઓકે, એની જે વેલ્યુ આવશે એની આપણે અહીંયા એવરેજ કાઢી લેશું, અજ્ઞાત અવરોધ આપણને જે મળવાનો છે તે, અને ત્યાર પછી એમાં જે કાંઈ ત્રુટિ આવશે એનું આપણી પાસે ઇક્વેશન છે. સેમ વે નીચે આપણે સમાંતર જોડાણની વાત કરીએ છીએ. તો મેં તમને સમજાવેલું એ પ્રમાણે સમાંતર જોડાણ આપણે જ્યારે જોડતા હોઈએ ત્યારે આગળની સર્કિટમાં હતું એ પ્રમાણે સપોઝ કે આ ભુજામાં બંને RX અને RY સમાંતરમાં જોડેલા હોય તો સેમ પ્રેક્ટિકલ પરફોર્મ કરવાનો છે. એટલે એમાં આપણે એ જ પ્રમાણે સપોઝ કે અહીંયા અજ્ઞાત અવરોધ અવરોધક પેટીના અવરોધ આપણે 2, 4 અને 6 લઈએ અને એ જ પ્રમાણે આપણને જે વેલ્યુ મળશે તેની નોંધ કરીશું. તો મિત્રો એકનો એક પ્રેક્ટિકલ આપણે 6 વખત કરવાને બદલે થોડું શોર્ટમાં સમજી શકીએ છીએ, એટલે એ પ્રમાણે આગળ વધીએ તો વધુ સારું રહેશે. અને શ્રેણીમાં જે રીતે આપણને અવરોધ મળે એ જ પ્રમાણે સમાંતરમાં અવરોધ મળતો જશે. એનું આપણે અહીંયા લઈ લેવાનું છે સરેરાશ મૂલ્ય શ્રેણી અને સરેરાશ મૂલ્ય સમાંતર.
ત્યાંથી આગળ વધીએ. હવે એની ગણતરી ત્રુટિ કઈ રીતે મેળવવાની છે એ ઓલરેડી આપણી પાસે ઇક્વેશન છે, ડેલ્ટા આર શ્રેણી અને ડેલ્ટા આર સમાંતરમાં, એ પણ આપણે નોંધ કરી લેશું. અને ત્યાર પછી સૈદ્ધાંતિક અવરોધ R1 અને R2. અચ્છા, તો સૈદ્ધાંતિક અવરોધ આપણી પાસે ક્યાંથી આવ્યો? મેં તમને આગળ કીધું એ પ્રમાણે તમારે એને ઇન્ડિવિજ્યુઅલ સર્કિટમાં અલગથી RX અને RY ને અલગ અલગ પ્રેક્ટિકલ કરીને જે વેલ્યુ મેળવેલી હતી એ તમારી પાસે સૈદ્ધાંતિક વેલ્યુ આવશે. એની આપણે શ્રેણી જોડાણ કરીએ. સપોઝ કે મારી પાસે સૈદ્ધાંતિક વેલ્યુ પહેલાં 10 મળે છે, બીજી વાર 5 મળે છે, તો અહીંયા હું જવાબ લખી નાખીશ 15. એમાં જે ત્રુટિ આવે છે એ ત્રુટિની વેલ્યુ પછી આપણે અહીંયા નોંધ કરી લેશું, મેં તમને કીધું એ પ્રમાણે. રેડી? હવે એ જ પ્રમાણે પ્રેક્ટિકલ કર્યા પછી અથવા તો પહેલાં હજુ આપણે સમાંતર માટે આ જ રીતે સૈદ્ધાંતિક મૂલ્ય લઈ લઈએ. ધારો કે મારી પાસે 10 અને 15 હતા, તો એ 10 ગુણ્યા 15 છેદમાં 10 વત્તા 15 કરીને જે વેલ્યુ આવે તે, અને એની ત્રુટિ નોંધ કરી લઈએ. આ થઈ સૈદ્ધાંતિક વેલ્યુ. હવે સૈદ્ધાંતિક વેલ્યુ આપણે અહીંયા નોંધ કરીએ, અને પ્રાયોગિક વેલ્યુ મતલબ કે આપણી જે સર્કિટને અંતે આપણે જે જવાબ અવલોકન કોઠામાં લખ્યો છે, એટલે કે અહીંયા સરેરાશ શ્રેણી અને સરેરાશ સમાંતર, એ વેલ્યુ આપણે લખવાની ક્યાં થશે? અહીંયા. હવે આ સૈદ્ધાંતિક હતી અને આ પ્રાયોગિક વેલ્યુ છે, એ ઓલમોસ્ટ સરખી આવતી હોવી જોઈએ જો આપણો પ્રેક્ટિકલ સાચો હોય તો. પણ હા, કેટલીક વાર આપણે અમુક ભૂલો કરતા હોઈએ છીએ. ખાસ કરીને મારે તમને યાદ કરાવવું જોઈએ કે આપણા જે અવરોધક પેટીના બધા જ અવરોધ કે બધી જ કળ છે ને, એને આપણે એકદમ ચુસ્ત રીતે ફિટ કરવા જોઈએ. આ સિવાય આ બધા જ જે છેડાઓ છે એ બને ત્યાં સુધી ગેલ્વેનોમીટર છે અથવા તો અવરોધ છે અથવા તો મીટર બ્રિજ છે, આ બધા છેડાને જેટલા પણ વ્યવસ્થિત આપણે ફિટ કર્યા હશે એટલી જ ત્રુટિનું પ્રમાણ ઓછું આવશે. ઓકે, તો આઈ થિંક કદાચ આ વેલ્યુ થોડી પ્લસ માઇનસ થઈ શકે છે પોઈન્ટમાં, એનાથી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કેટલાક વાયવા તમને પૂછી શકે છે, તો વાયવા પણ આ રીતે હોવા જોઈએ, જેને તમે ચેક કરી લેશો. અને આ સિવાય અમુક બેઝિક જે વસ્તુઓ છે એ તમને ઓલરેડી ટેક્સ્ટબુકમાં આપેલી હશે. વેલ, તો વિદ્યાર્થી મિત્રો, આ હતો શ્રેણી સમાંતર નક્કી કરવા માટે મીટર બ્રિજનો પ્રયોગ. વધુ નવા પ્રયોગ સાથે મળીશું આવતા નવા લેક્ચરમાં. થેન્ક યુ.